વડોદરા શહેરના ચીકુવાડી વિસ્તારમાં આવેલ મનપુરમ ફાઇનાન્સની લાલિયાવાડી સામે આવી છે, જેમાં શહેરના રહીશ વિકાસ રાજપૂત સાથે 3,22,000ની મનપુરમ ફાઇનાન્સના નામે છેતરપિંડી કરી છે. શહેરની જય માતાજી રિકવરી એજન્સીમાં કામ કરતા અજય છગનભાઈ ભરવાડ દ્વારા વિકાસ રાજપૂત સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે આ છેતરપિંડી મામલે વિકાસ રાજપૂત દ્વારા આટલાદરા પોલીસ સ્ટેશનમાં આજે ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે આટલાદરા પોલીસ દ્વારા મનપુરમ ફાઇનાન્સની જાણ કરતા પણ આ ફાઇનાન્સના મેનેજર આંખ આડા કાન કરેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે શું આ છેતરપિંડી અંગે ફાઇનાન્સ કંપની પોતે પણ ફરિયાદી બનશે, અને જો ન બને તો શું સીધી કે આડકતરી રીતે આ છેતરપિંડીમાં બેંકના કોઈ કર્મચારીઓ સામેલ છે તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે. આટલાદરા પોલીસમાં ફરિયાદ થયા હોવા છતાં આ અજય ભરવાડ પાછળ તો એવા કયા પરિબળો કાર્યરત છે કે પોલીસને પણ આની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ગ્રહણ નડે છે. ત્યારે આ મામલાની વધુ વિગતો તેમજ સમાચારો માટે જોતા રહો CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.